નમસ્કાર. વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં એક તરફ ભયંકર ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, તો બીજી તરફ અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં બનેલી હવામાન સિસ્ટમોને કારણે આગામી દિવસોમાં હવામાનમાં પલટો જોવા મળી શકે છે. હાલ રાજ્યમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ભારત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ બની રહી છે. હાલ બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય છે, જ્યારે અરબી સમુદ્રમાં માલદીવ અને શ્રીલંકા નજીક પણ બે અલગ અલગ સિસ્ટમો વિકસિત જોવા મળી રહી છે. હવામાન મોડેલ મુજબ આ સિસ્ટમો ધીમે ધીમે વધુ મજબૂત બની શકે છે અને ખાસ કરીને 13 થી 14 મે દરમિયાન બંગાળની ખાડીમાં સિસ્ટમો લો પ્રેશરથી ડીપ ડિપ્રેશન અને ત્યારબાદ ડીપ ડિપ્રેશન સુધી પહોંચી શકે છે. જો દરિયામાં અનુકૂળ પરિસ્થિતિ રહેશે તો આ સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ તમામ સિસ્ટમોની અસર સૌથી પહેલા તો દક્ષિણ ભારત, શ્રીલંકા અને મ્યાનમાર તરફ જોવા મળી છે. સાથે સાથે અરબી સમુદ્રમાં પણ બનેલી સિસ્ટમોને કારણે મહારાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે અને ત્યારબાદ તેની અસર ગુજરાત સુધી પહોંચે તેવી સંભાવના છે. હાલના અંદાજ પ્રમાણે 20 મે થી 22 મે દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂનનો વરસાદ થઈ શકે છે, પરંતુ વરસાદ વહેલા ગુજરાતને આકરી ગરમીનો સામનો કરવો પડશે. આગામી 3 થી 5 દિવસ દરમિયાન રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 44 થી 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અમદાવાદ, વિરમગામ, ગાંધીનગર અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં બપોરના સમયે તાપમાન અત્યંત ઊંચું રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વિપરીત જેવી સ્થિતિ રહી છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની મુજબ 15 મે સુધી ગુજરાતમાં આકરી ગરમીનો દોર ચાલુ રહેશે. અમદાવાદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને પાલનપુર વિસ્તારોમાં તાપમાન 43 થી 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને અમરેલી જેવા વિસ્તારોમાં પણ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં તાપમાન થોડું ઓછું રહેવાની શક્યતા છે, છતાં ભેજના કારણે ઉકળાટ અનુભવાઈ શકે છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં ગરમી અને વરસાદ બંનેનો મિશ્ર માહોલ જોવા મળે છે. પહેલા હીટવેવ અને ત્યારબાદ પ્રી મોન્સૂનની વરસાદની સંભાવનાઓ વચ્ચે લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું, ફ્રીજથી પાણી પીવાનું રહેવું, ગરમીથી બચવા જરૂરી કાળજી રાખો. મુખ્ય મુદ્દાઓ ઉપર જોઈએ તો 15 મે સુધી ગુજરાતમાં આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે. અનેક શહેરોમાં 44 થી 45 સેલ્સિયસ સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રિય હવામાન સિસ્ટમો વધુ તીવ્ર બનવાની શક્યતા છે. એક સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાઈ શકે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. 20 થી 22 મે દરમિયાન ગુજરાતમાં પ્રી મોન્સૂન વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહારાષ્ટ્રના દરિયાકાંઠા બાદ ગુજરાતમાં પણ વરસાદી માહોલ બની શકે છે.